નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં તકલીફો આવે, મુસીબતો આવે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દોસ્તો, જીવનમાં જ્યારે પણ તકલીફ આવે ને, જીવનમાં જ્યારે પણ મુસીબત આવે ને, ત્યારે સૌથી પહેલાં તો એ સમયમાં ક્યારે પણ હિંમત ના હારવી, કારણ કે મુસીબતો આવવી પણ જરૂરી છે ક્યારેક જિંદગીમાં। ત્યારે તો આપણને ખબર પડે છે કે કોણ આપણા છે અને કોણ પરાયા છે। નંબર 2, દોસ્તો, કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય અને એ સમયમાં એ વ્યક્તિ તમારી સલાહ માંગે તો એ વ્યક્તિને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો। અને યાદ રાખજો કે મુસીબતમાં કોઈ વ્યક્તિનો જો તમે હાથ પકડો છો ને, તો એ કામયાબી પર પાડવામાં આવતી તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે। નંબર 3, સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે। નંબર 4, ઘમંડ ભરી વાતો કરીને કોઈનું પણ દિલ ના દુખાવવું જોઈએ, કારણ કે સમય ઘમંડ પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો। નંબર 5, બીજા લોકોની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરો દોસ્તો। યાદ રાખો, તમે હંમેશા ખુશ રહેશો। મુસીબતના સમયમાં મદદનો દેખાવો કરનારા લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે। જે તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપતા હોય, એ ક્યારેય તમારા નથી થઈ શકતા, એ હંમેશા યાદ રાખજો। જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દર્દ સહન કરવાનું પણ શીખી જતો હોય છે। એ સત્ય છે કે માણસની જરૂરિયાત પૂરી થઈ જાય ત્યારે એ માણસ તમારાથી દૂર થઈ જાય છે। હંમેશા જૂઠા માણસની વાતો મીઠી હોય છે અને સાચા માણસની વાતો કડવી હોય છે, એ સત્ય છે। વાત સંસ્કાર અને આદતની હોય છે, બાકી જે વ્યક્તિ સાંભળી શકે છે ને, તે સંભળાવી પણ શકે છે, એ યાદ રાખજો। 2 પ્રકારના લોકો હોય છે આ દુનિયામાં, એક જે તકલીફોમાં પણ હારી જાય છે અને બીજા એ કે ગમે તેવી મુશ્કેલી આવી જાય તો પણ તે ખુશ રહે છે। એક એ જેમની પાસે બધું જ હોવા છતાં પણ તેઓ દુઃખી રહે છે, અને એક એ જેમની પાસે કંઈ પણ ન હોવા છતાં પણ તેઓ ખુશ રહે છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।